કરીશું અને સાથે થોડું થોડું જલ પધરાવતા જઈશું અને લોટ કઠણ આપણે બાંધવાનો હોય છે। આવી રીતના આપણે થોડું થોડું જલ મિક્સ કરતા જઈશું અને આપણે ચેક કરી લઈશું કે આપણો લોટમાં બરાબર મોણ લાગ્યું છે કે નહીં। જો ઓછું હોય તો તમે વધુ મોણ ઉમેરી શકો છો। મેં અહીં ઠંડુ જ ઘી ઉપયોગ કર્યું છે, તમે ચાહો તો ગરમ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। થોડું થોડું જલ પધરાવતા જવાનું છે, કારણ કે આપણે એકસાથે જલ ઉમેરી દઈશું તો આપણો લોટ ઢીલો થઈ જશે। આપણે પૂરી જેવો કઠણ લોટ બાંધવાનો છે। આવી રીતનો આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરી રાખ્યો છે અને હવે આપણે એને ઘીથી જ બરાબર મસળી લેવાનો છે અને જોઈ શકાય છે કે આપણો લોટ સરસ મજાનો કઠણ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આમાંથી 2 સરખા લુઆ વાળી લઈશું અને 2 જાતની આપણે આમાંથી